ચાલો ખેડૂત મિત્રો, આમાં આપણે ખેડૂતીની વાત કરીએ છીએ પણ સાથે સાથે ખેડૂતના હિતની પણ આપણે વાત કરીએ છીએ. તો અત્યારે આપણે તલાટી મેન્યુઅલ 2008ની વાત કરીએ છીએ. એના પ્રકરણ 37માં જે ગ્રામ સભાની યોજના છે, યાદ રાખજો બધા પ્રકરણનું કન્ટિન્યુએશન લેતો નથી. જેમાં માત્ર ખેડૂતોનું હિત છે એવા જ આપણે લઈએ છીએ. એટલે ઘણા પ્રકરણ મેં એમાંથી કાઢી નાખ્યા અગાઉના, કે જ્યાં ખેડૂતને લગતી વાત છે ત્યાં જ આપણે વાત કરીએ. તો ગુજરાત પંચાયત અધિનિયમ 1964ની જોગવાઈ મુજબ વ્યાખ્યા કલમ 2ની અંદર સ્પષ્ટ કરી છે કે ગ્રામ પંચાયત જે છે એના નીચે ગ્રામ સભા હોય. એટલે એમ સમજો ને કે આખી લોકશાહીની પદ્ધતિ છે. જેમ લોકસભાના સદસ્યો હોય અને એની ઉપર જે છે લોકસભાનો અધ્યક્ષ હોય, એમ સરપંચ જે છે એમ સમજો કે એ લોકસભાનો અધ્યક્ષ છે એટલે સરપંચ છે. અને ગ્રામ સભા એટલે એક એક જે સંસદ સભ્યો છે એની જેમ ગ્રામ પંચાયતના સભ્યો છે. આના માટે ગ્રામ પંચાયતના તમામ વ્યક્તિઓ જે પંચાયતમાં મત આપવાનો અધિકાર ધરાવતા હોય એ પંચાયત સભાની અંદર હાજરી આપી શકે. પંચાયત સભાની હાજરી જે છે એ કેવી રીતે ગ્રામ સભા બોલાવવાની છે, તો 3 માસ પહેલા એક ગ્રામ સભા મળવી જ જોઈએ. મોટાભાગે કાગળ ઉપર મળે છે, કારણ કે વ્યક્તિઓ જાગૃત ન થતા એટલે તલાટી લઈને 20 જણાની 25 જણાની સહીઓ લઈ લે. ખરેખર તો ગ્રામ પંચાયતમાં દર 3 મહિનામાં એક વખત, ઓછામાં ઓછી 3 મહિનાની અંદર 90 દિવસની અંદર એક સભા મળવી જોઈએ. અને એવી સભા જે છે વર્ષમાં દર વખત જુઓ તો કુલ 4 મળવી જોઈએ. તો આવી એક જોગવાઈ છે ગ્રામસભા માટેની. અને એ ગ્રામસભા જે છે એ શું નિર્ણયો કરી શકે, તો એમાં જે છે પેલા હંમેશા મુસદ્દા એજન્ડા નક્કી થાય અને એજન્ડા જે છે અગાઉથી જાહેર કરવામાં આવે. અને 7 દિવસ પહેલા ગ્રામસભાનો એજન્ડા જે જાહેર કરવામાં આવે અને 3 દિવસ અગાઉ એની સૂચના આપવામાં આવે. અસાધારણ સભા હોય તો સાધારણ સભા અને અસાધારણ વચ્ચે સભાનો ફેરક પડો. ઇમરજન્સી હોય તો અસાધારણ સભા બોલાવી શકાય, નહીં તો સાધારણ સભા તો મેં કીધી એમ રેગ્યુલર મળી શકે. પણ વચગાળામાં કોઈ ઇમરજન્સી હોય તો એ સભાનું સ્થળ, તારીખ અને ચર્ચવાના મુદ્દા એટલે એજન્ડા એ જાહેર કરી અને ગ્રામ પંચાયતના કાર્યાલયમાં ચાવણીની જગ્યા, ચોરાએ અને જાહેર જગ્યાએ અને જ્યાં જાહેર સભા ભરાવાની હોય ત્યાં દરેક જગ્યાએ ચોંટાડવાની વ્યવસ્થા છે તથા દાંડી પીટાવાની વ્યવસ્થા છે. એટલે માણસોને એની જાણ થવી જોઈએ. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે તો સોશિયલ મીડિયામાં પણ મૂકવું જોઈએ. તો ગ્રામ સેવક અને તલાટી મંત્રીની આ જવાબદારી છે. આગલી સભાનું એને વાંચન કરવાનું હોય કે આગલી સભામાં શું કાર્યવાહી થઈ હતી, જેથી કરીને જે સભ્યો આગલી સભામાં હાજર ન હોય એમને ખબર પડે અને આગલી સભામાં જે ફેરફારો થયા હોય એ વાંચી અને એને બહાલી પણ આપવાની વ્યવસ્થા છે. હયાત ગ્રામ સભા એજન્ડા મુજબનું જે કંઈ કામ હોય એ કામ કરે. એમાં ખેડાણ અને પડતર જમીનને લગતા પ્રશ્નો હોય, બાંધકામને લગતા પ્રશ્નો હોય, કરની આકારણી બાકીના હોય કે એવું જે કંઈ હોય, ગામ ઠમાણ, પંચાયતી દબાણ, આવી બાબતો પણ એની અંદર લાવી શકાય અને એ ઠરાવે લાવી શકાય. અને એ ઠરાવનું તલાટી મંત્રી દ્વારા થઈને જે જગ્યાએનું રિપોર્ટિંગ થતું હોય ત્યાં એ ટીડીઓને કે તાલુકા અધિકારી એટલે મામલતદાર સાહેબને અને જિલ્લા પંચાયતમાં લાગુ પડતું હોય તો ત્યાં આખું એનું રિપોર્ટિંગ તૈયાર થાય. આ એટલા માટે કહું છું કે જ્યાં કોઈ જગ્યાએ માનો કે ગૌચરની જગ્યા કોઈ ગૌશાળાને ફાળવવાની હોય તો પંચાયતની આ સભા બોલાવી લેવાય, એમાં ઠરાવ કરાવડી લેવાય અને ઠરાવના આધારે ઉપર તમે મૂકો તો પછી એ જગ્યા જે છે એ પંચાયતની એની મંજૂરી છે અને એ પછીની આગળની કાર્યવાહી કરવાને પાત્ર થાય. આવી હેતુથી તમને હું આ માહિતી આપું છું. યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટૈયા લખજો એટલે આવી અવનવી માહિતી તમને જાણવા મળશે. કુલ 3 પ્રકારની ચેનલો ચાલે છે. ઘણા વ્યક્તિઓ એમ કહે છે કે અમને 3 ચેનલ મળતી નથી. ભાઈ, જેમ લગ્ન કરવા હોય તો કમસે કમ એક કન્યાની જરૂર પડે ને, એમ તમારે જો મારી ચેનલ જોઈ તો એકવાર સબસ્ક્રાઇબ કરવાની તો જરૂર તો પડે, તો તમને રેગ્યુલર બધા ઓડિયો વિડીયો મળે. નહીં તો રેન્ડમલી તમને મળ્યા રાખે. તો યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટડિયા લખજો.